ભરૂચ સાંસદ મનસુખ વસાવાના વતનના ગામ જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોએ કલેક્ટર નર્મદા અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું। ભરૂચ સાંસદ મનસુખ વસાવાના વતનના ગામ જૂના રાજમાં બનતા રસ્તાનું કામ બંધ થતા ગ્રામજનોએ કલેક્ટર નર્મદા અને સાંસદ મનસુખ વસાવાને આવેદનપત્ર આપ્યું। આવેદન સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરની રૂબરૂમાં સ્વીકાર્યું। આઝાદીના 75 વર્ષ બાદ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું, જે હાલ બંધ થઈ ગયું છે। નસવાડીના એક વ્યક્તિએ આરટીઆઈ કરતા રસ્તાનું કામ હાલ બંધ કરવામાં આવ્યું છે। કામ હાલ ચાલુ કરવામાં નહીં આવે તો ચોમાસા સમયે જૂના રાજ ગામ સંપર્ક વિહોણું થઈ જશે તેવી ગામ લોકોને ભીતિ છે। વહેલી તકે કામ શરૂ થાય તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યો છે। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જૂના રાજ સુધીમાં 14 કિલોમીટરનો રસ્તો ફોરેસ્ટ એરિયામાં આવે છે। સરકારે 22 કરોડની ગ્રાન્ટ પ્રજાના હિતમાં ફાળવી છે। રસ્તાનું ખાતમુહૂર્ત સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું છે, જેનું હાલ કામ ચાલુ છે। નસવાડીના એક આરટીઆઈ એક્ટિવિસ્ટે નાંદોદના તેમના સહયોગથી તેમણે ખોટી રીતે તપાસની માંગણી કરી। ફોરેસ્ટના અધિકારી પણ તેઓની ખોટી વાતમાં આવી કહી દીધું છે। આરટીઆઈ એક્ટિવિસ્ટના એકનો કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે। સરકારના વિકાસમાં કામોમાં અવરોધ ઊભા કરી રહ્યા છે। ખોટી તપાસ માંગનારાઓથી ગરીબ આદિવાસીઓ સખત નારાજ થઈ વિકાસના કામમાં અવરોધ ઊભો કરનાર તત્વોને ખુલ્લા પાડવા, સારા કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે જૂનારાજ ગામ તથા આસપાસના ગામોના ગરીબ આદિવાસીઓ આપ માનનીય મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ, ખોરંભી રીતે પડેલા રોડનું કામ ઝડપથી પૂર્ણ કરાવો, જેથી અમને પણ જવા આવવામાં મુશ્કેલી પડે છે તે દૂર થાય। સારા કાયદાનો દુરુપયોગ કરી રહ્યા છે તેઓની સામે પણ સરકારી રાહે કોઈ પગલાં લેવાય તેવી લોકોની માંગણી છે। ગામ લોકો આશા રાખે છે કે જૂના રાજના રસ્તાનું કામ હાલ જે અટકેલું છે તે તાત્કાલિક ચાલુ કરવામાં આવે। જિલ્લા કલેક્ટર અને સાંસદ મનસુખ વસાવાને આપી અને સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે, આરટીઆઈ એક્ટિવિસ્ટો પૈસા ઉઘરાવવા માટે આરટીઆઈ ભરતા હોય છે અને કામમાં વહેલી તકે શરૂ થવું જોઈએ તેવી માંગણી કરી હતી। અમારે રસ્તાની માંગણી ઘણા સમયથી હતી। આઝાદી દેશ 1947માં આઝાદ થયો, એના પછી અમને આ રસ્તો મળે છે। જે રસ્તાની કામગીરી હાલ ચાલુ હતી એ રસ્તામાં રૂકાવટ માટે આરટીઆઈ એક્ટિવિસ્ટ માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ ઘણા એવા આરટીઆઈ એક્ટિવિસ્ટોએ માહિતી માંગી અને એ રસ્તાની કામગીરીમાં રૂકાવટ લાવ્યા છે। અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને એક આવેદનપત્ર આપી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સુધી પહોંચાડજો, વહેલા તકે કામગીરી ચાલુ થાય। ને માન્ય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબને પણ એક આવેદનપત્ર અમે ગામ લોકોએ આપ્યું છે। ત્યારે કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમારું ગામ સંપર્ક વિહોણું બની જશે। એક બાજુ કરજણ ડેમ આવેલો છે, ચોમાસામાં પાણીની સમસ્યા પણ ઊભી થાય છે। વસાવા જિગ્નેશભાઈ ગોપાલભાઈ, જૂનારાજ સરપંચ। નાંદોદ તાલુકાના જૂનારાજ ગામનો જે રસ્તો છે, જીતગઢ થી જૂનારાજ સુધીનો 14-15 કિલોમીટર રસ્તો છે ને એ રસ્તો રાજ્ય સરકારે 22 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કર્યો છે ને રસ્તો મંજૂર થયા પછી એના ધારાસભ્યશ્રી તથા અમે અધિકારીઓ સાથે રહીને ખાતમુહૂર્ત કર્યું અને કામ પણ ચાલુ થઈ ગયું। કામ ચાલુ થયા તેને 2 મહિના થઈ ગયા અને ખૂબ સરસ રીતના કામ ચાલુ થયું હતું। એ દરમિયાન એક વિઘ્ન આવ્યું કે આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક વિઘ્ન સંતોષીઓએ આની તપાસ માંગી ને એ તપાસ માંગવાના કારણે ફોરેસ્ટના લોકોએ પણ ઉતાવળ કરીને કોઈ સમજ્યા વગર એ કામ અટકાવી દીધું છે અને આજે કામ બંધ છે। આ કામ બંધ રહેશે તો રસ્તો ફરી ક્યારેય જિંદગીમાં બનવાનો નથી। તો અમે આજે ગામ લોકોએ અહીંયા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું, માનનીય મુખ્યમંત્રીને પહોંચાડે સાહેબ, અને મને પણ એમને કોપી આપી કે આ રસ્તો તાત્કાલિક બને। આ રસ્તો બનવાથી આ વિસ્તારના જૂનારાજ એકલું ગામ નહીં, જૂનારાજ, ઓગલા જૂનારાજ, પાંચખાડી, કંજાલ અને બીજા અહીંયા જે રાજપીપળાના પણ આસપાસના જે ગામોના લોકો છે, જીતગઢ થી માંડીને કંજાલ, સુંદરપુરાથી માંડીને બારવંજળવાળા, આ લોકો પણ હનુમાન ડીકી અને સામાજિક પ્રસંગે જૂનારાજ જાય છે। તો આ બધા લોકો માટે આ રસ્તો ખૂબ આશીર્વાદરૂપ પુરવાર થાય તેમ છે। અને એક હાલ જે લોકોને જે તકલીફ પડે છે જવામાં, એટલી બધી તકલીફ પડે છે, લોકો બોટમાં બેસીને આવે છે, નાવડીમાં બેસીને આવે છે, કેટલાક પગદંડી ચાલતા આવે છે, કેટલાક સાયકલથી આવે છે અને વાહનો જાય છે, પણ તે વાહનો પણ જેમ ખૂબ મુશ્કેલીથી ત્યાં ફોર વ્હીલ પર જાય છે। તો આ જે રસ્તો બને તો આ બધી જ પ્રકારની જે તકલીફ છે એ દૂર થઈ જાય, લોકોને જવામાં સરળતા રહે અને પ્રવાસન ક્ષેત્ર તરીકે ખૂબ સારો ડેવલપમેન્ટ થયું છે। પ્રવાસન ક્ષેત્ર પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં, કાચો રસ્તો છે છતાં પણ ઘણા બધા પ્રવાસીઓ ત્યાં જૂનારાજ જાય છે અને એ લોકોને પણ અમને કેવું છે કે મનસુખભાઈ તમારા ગામનો જૂનારાજનો રસ્તો છે એ સારો બનાવે એવું કંઈક કરો। તો એટલે જ અમે
આજે સરકારમાં કલેક્ટર દ્વારા મુખ્યમંત્રીને આ પત્ર મોકલાય છે જૂના રાજના લોકોને, અને મને પણ કોપી આપી છે. એટલે હું પણ માનનીય મુખ્યમંત્રીને રૂબરૂ મળવાનો છું આ પત્ર લઈને. અને જે અટકેલું કામ છે ને આરટીઆઈ એક્ટ હેઠળ જે લોકો તપાસ માંગીને વિઘ્ન ઉભું કરે છે, કાયદો સારો છે પણ આ કાયદાનો દુરુપયોગ આ લોકો કરે છે. સરકારના ઘણા બધા કામોમાં કોઈનું કરી તો આ લોકો વિઘ્ન ઉભું કરે છે, ન માંગવાનો જગ્યાએ તપાસ માંગે છે, અને આવી રીતના ચાલુ કામ છે એને રોકવાનો પ્રયત્ન કરે છે. એ જિલ્લાના વિકાસના હિતમાં કોઈ બરોબર નથી. તો આવા આરટીઆઈ એક્ટિવિસ્ટોને પણ મારી નમ્ર વિનંતી છે, તમને ભગવાને સારી સદબુદ્ધિ આપી છે તો તમારા સદબુદ્ધિનો લોકોના વિકાસ માટે ઉપયોગ કરો. લોકોને હેરાન કરવા માટે તમે આનો ઉપયોગ ન કરો. અને મને ખબર છે કે આ આરટીઆઈ એક્ટ સંતોષ ટોકરીની આસપાસ જ બધા ફરતા હોય છે, ને કંઈકના કાંઈક લોકોને કોને ક્યાંય શિકાર કરવો એ શોધમાં હોય છે. તો આ બધો ધંધો બંધ કરી દો, વિકાસમાં અવરોધ નહીં ઉભો કરો. આ જૂના રાજનો રસ્તો ભીલ રજા ના સમયનો રસ્તો અમારો રસ્તો નથી, ભીલ રજા ના સમયનો રસ્તો છે. ને આ જે રસ્તો છે એ રાજપીપળા થી જીતગઢ ને જીતગઢ થી જુનાર કંજાલ થઈને ડેડિયાપાડા સુધી રસ્તો જતો હતો, પણ ડેમના કારણે આ રસ્તો બંધ થયો છે. એટલે ડેમના કારણે મારા લોકો હેરાન થઈ રહ્યા છે. રાષ્ટ્રની જે વિકાસમાં અમે આટલી મોટી બલિદાન આપ્યું તેવા લોકો આજે હેરાન થાય છે. તો એના કારણે આજે અમે પણ દુઃખી છે. અને જુનારાજ મારું ગામ છે અને ગામના લોકો દુઃખી એટલે હું દુઃખી છું. એટલે આવેદન પત્ર કોપી મને પણ આપી છે. હું પણ આરટીઆઈ એક્ટિવિસ્ટનો શું હેતુ હોય છે આરટીઆઈ માગવા પાછળ? આરટીઆઈ એક્ટિવિસ્ટ એક જ હેતુ હોય છે, કોઈને કોઈ પ્રકારે એમને તોડ કરવાનો. હું બહુ ક્લિયર કહેવા માણસ છે, તોડ કરવો છે, ખોટા લોકોને હેરાન કરવાનું છે, વિકાસના કામમાં અવરોધ રૂપે કે બીજું શું ઉદ્દેશ્ય હોય? કાં તો એમને અમારા જેવાને મળવું જોઈએ, ત્યાંના સરપંચને મળવું જોઈએ, અધિકારીને મળવું જોઈએ. પણ આ તો અને તે પાછા રાજપીપળાના લોકો નસવાડીના માણસને માહિતી આપે ને નસવાડી વાળા માહિતી માંગે. અને અહીંયા છે ગાડીનો શંકર વસાવા, હવે એને વાગતા લગતા કશું આવડતું નથી, પણ આ ડ્રાફ્ટ કરી આપે એટલે એ પેલું સહી કરી દે. એટલે આવા લોકો આરટીઆઈ એક્ટ હેઠળ બધા કામ કરે છે. લોકોને હેરાન કરવાની આ પ્રકારની પ્રવૃત્તિ છે. આ નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે. આવી પ્રકારની છાસ વારે અનેક કામમાં તપાસ માંગશે તો વિકાસ થવાનો જ નથી. આ જૂના રાજની જેમ ઘણા બધા કામો અટકાવી દેવાના એ લોકોના પ્રયત્નો છે. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.